તો સુરતમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરની આ ઘટના સામે આવી। 4 થી 5 લોકો જર્જરિત મકાનમાં ફસાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। રિક્ષા અને કારને નુકસાન થવા પહોંચ્યું। તો આ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો, મકાનની હાલત અત્યંત જર્જરિત। સુરતમાં જર્જરિત મકાન ધરાશાયી થવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરની આ સમગ્ર ઘટના છે। 4 થી 5 લોકો જર્જરિત મકાનમાં ફસાયા। જો કે ફાયર વિભાગની ટીમ તુરત જ ઘટના સ્થળ પર આવી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। રિક્ષા અને કારને આ મકાન પડવાના કારણે નુકસાન પણ પહોંચ્યું। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં જે જર્જરિત જે મકાનનો ગેલેરીનો જે ભાગ છે તે ધરાશાયી થઈ ગયો હતો અને આપ જોઈ શકો છો જે મકાનનો જે ભાગ છે તે રિક્ષા ઉપર પડ્યો હતો અને રિક્ષાનો કચ્ચરદાન થઈ ગયો છે। સાથોસાથ આપ જોઈ શકો છો જે બાઇક છે તે બાઇકનો પણ કચ્ચરદાન થઈ ગયો છે। જે મકાન હતું તે મકાનમાં 4 થી 5 લોકો ફસાયા હતા। ફાયર દ્વારા તમામ જે લોકો છે તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સ્થાનિક જે કોર્પોરેટર છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે તમામ લોકોને નીચે ઉતારી શકાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે કોર્પોરેટર જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, શું ઘટના બની હતી? મારી પાસે કોલ આવ્યો પેલો એક છોકરાને કે મેડમ આ પહેલાં મુક્તિનગર સોસાયટીમાં કાલે પણ એક મકાન પડી ગયું અને આજે પણ એક પડી ગયું। એટલે મેં તરત જ આવી, કેમ કે આ બાજુની સોસાયટીમાં જ મારું ઘર છે। કેટલા લોકો ફસાયા હતા, કઈ રીતે કરવામાં આવ્યા? પહેલાં તો આપણે જે સીડી હોય ને, ઘરની સીડી હોય ને, એ ઘરની સીડીથી પહેલાં આ મકાનને અમે ઉતાર્યું અને બીજા ફાયરવાળાને બોલાવ્યું અને ફાયરના લોકો આવીને બધાનું જર્જરિત મકાન છે, નોટિસ કેમ નથી અપાતી? જર્જરિત મકાન છે, અમે તો કાલે પણ મેં કીધું એ લોકોને કે જે અમારી સોસાયટીમાં તમે જોઈ લો કઈ કઈ મકાન જર્જરિત છે, જે છે એને નોટિસ આપો અને એના જે પણ છે એને ઉતારી કાઢો। મેડમ, અહીંયા ઘણા બધા જર્જરિત છે, કોઈ ઇન્સિડન્સ બનશે તો કોણ જવાબદાર? ઇન્સિડન્સ બનશે તો જવાબદારી તો લેવું પડશે ને। કોણ લેશે? મહાનગરપાલિકા લેશે અને જેના ઘર છે એ લેશે। મેડમ, આપ જો કે સદનસીબે કોઈને ઈજા નથી પહોંચી, તો આપ થકી હવે કયા પ્રકારના પ્રયાસ કરાશે? હું તો મારી સોસાયટીમાં જેટલા પણ મકાનો છે એના બધા મકાનને ચોકસાઈ કરવાઈ લેવાનું કે એ મકાનના કેટલા દિવસ સુધી, કેટલા વર્ષ સુધી ચાલે, એ પછી જર્જરિત મકાન હશે તો એને ઉતારી દેવામાં આવશે। તો આપ જોઈ શકો છો જર્જરિત જે મકાન હશે તે જર્જરિત મકાનને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આપની સાથે ફાયરના અધિકારી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, કઈ રીતે તો આપ જોઈ રહ્યા છો આપની સાથે સ્થાનિક પીઆઈ જોડાયા છે। જી સર, શું ઘટના બની હતી? આ મુક્તિનગર સોસાયટીમાં 112 દ્વારા જાણવા મળેલ કે ભાઈ એક મકાન છે એની જે ગેલેરી હોય એ પડી ગયેલ છે અને અમુક માણસો મકાનમાં અંદર ફસાયેલા છે। એ બાબતેનો કોલ આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસ સાથે અને ફાયર બ્રિગેડ હાજર હતી। સ્થાનિક પોલીસ સાથે અહીંયા આવી બંદોબસ્ત જાળવી ઉપર જે માણસો ફસાયેલા હતા એને ફાયરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે। નુકસાનમાં એક બાઇક અને રિક્ષાને કાટમાળ પડવાથી નુકસાન થયેલ છે। બીજા હાલ પૂરતા કોઈ જાનહાનિના સમાચાર નથી, તેમ છતાં કાટમાળ ખસેડવાની કાર્યવાહી ચાલુમાં છે। લોકલ બની શકો છો અહીં ગત રોજ પણ એક મકાન ધરાશાયી થઈ ગયું હતું, ત્યારબાદ બીજા જ દિવસે આ રીતે જે ગેલેરીનો જે ભાગ છે તે ધરાશાયી થઈ ગયો છે। 5 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો શું હાલત છે। ગાડી, બાઇક અને જે રિક્ષા છે તેનો કચ્ચરદાન થઈ ગયો છે। હાલમાં તમામ જે લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને જે લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।